નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ડિસેમ્બરમાં એક્સપો 2024નું આયોજન કરવામાં આવ્યું છે। પ્રમુખ નરેશભાઈ બાટિયા દ્વારા ધારાસભ્ય રમણભાઈ પાટકરને વિધિવત આમંત્રણ આપવામાં આવ્યું હતું। પ્રમુખ નરેશભાઈ દ્વારા ધારાસભ્યને લેખિત પત્ર સોંપી 3 જેટલા ટ્રેનોની સ્ટોપેજની માંગ કરી હતી। हमारे जो एमएलए सर हैं रमन भाई को हमने यूआईए एक्सपो का निमंत्रण दिया है। यूआईए एक्सपो उमरगांव के लिए बहुत बड़ी चीज़ है और हम चाहते हैं कि रमन काका के थ्रू हम हमारे सीएम साहब को इनविटेशन दें और ये उमरगांव के लिए बहुत गौरव की बात होगी कि हमारे सीएम सर हमारे उमरगांव में हमारे एक्सपो में पार्टिसिपेट करें। तो हम रमन काका के साथ जा कर के आने वाले अगले महीने में सीएम साहब को खुद पर्सनली इन्विटेशन देंगे। और एक जो उमरगांव का ट्रेन स्टॉपेज वाला मैटर है वो भी आज हमने काका को लेटर दिया है। तो हम उम्मीद करते हैं कि रमन भाई इसको बात को आगे ले जाके हमारे लिए उचित कार्रवाई करें। हमारा आदिवासी शक्ति मंडल संचालित विवेकानंद हाईस्कूल अंदर एक मैं आमंत्रण कर्યું હતું કે તમે નરેશભાઈ અમારા યુઆઈએના પ્રેસિડન્ટ છે અને પ્રેસિડન્ટના નાતે સ્કૂલ જોવા માટે પણ આવો। અત્યારે અહીં આવ્યા છે જે ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન યુઆઈએ ઉમરગામ દ્વારા એક્સપોનું આયોજન થઈ રહ્યું છે અને એમાં કેન્દ્રના માન્ય મંત્રી શ્રી પિયુષભાઈ ગોયલ પણ આવનાર છે અને માન્ય મુખ્યમંત્રીને મેં પણ કહ્યું છે કે આપને પણ પધારવાનું છે। એનું આજે વિધિવંત આમંત્રણ મને ધારાસભ્ય તરીકે માન્ય નરેશભાઈ જે પ્રમુખ છે એમના દ્વારા અમને મળ્યું છે। એમની સાથે સાથે રેલવેના 3 પ્રશ્નો સ્ટોપેજ માટેના પણ રજૂઆત કરી છે। અમે આ જ અઠવાડિયામાં સરકારની અંદર એટલે કે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર શર્માજી છે એમને અમે મળીશું અને મળીને આ પ્રશ્ન અમે રજૂ કરીશું। સરીગામ ખાતે જીપીસીબી, એસઆઈએ અને નોટિફાઈડના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને અનુસરી એસઆઈએના હોદ્દેદારો, સરીગામ જીપીસીબીના અધિકારીઓ અને નોટિફાઈડ વિભાગના અધિકારીઓ સફાઈ કરતા નજરે પડ્યા હતા। 2024ના રોજે અમારા એડમિનિસ્ટ્રેશન તરફથી જીપીસીબી દ્વારા, નોટિફાઈડ એરિયા કચેરી દ્વારા તથા હમણાં જેવીએફ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અને બપોરે અમારો પ્રોગ્રામ એસઆઈએ માં છે સ્વચ્છતા અભિયાનનો, જેમાં અમે એક સિમ્બોલિક તરીકે લોકોને જાગૃત કરવા માટે શપથ અને સફાઈનો અભિયાન રાખેલું છે। અને એમાં એવું છે કે આપણે વર્ષમાં અથવા અઠવાડિયામાં 2 કલાક સ્વચ્છતા માટે આપણે શ્રમદાન કરીએ તો એ અમારે આજુબાજુમાં સ્વચ્છતા જાળવી બની રહે અને લોકો સ્વસ્થ રહે તથા એનાથી કોઈ રોગચાળો નહીં ફાટે એ હેતુથી આજે સ્વચ્છતાનું પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। धन्यवाद। सारीगाम विस्तार में भारत सरकार द्वारा हर साल एक सफाई अभियान का रहता है। स्वच्छ भारत मिशन के तहत हर साल पखवाड़िया मतलब 15 दिन का एक कार्यक्रम रहता है। तो इस बार 17 सितंबर से लेकर 2 अक्टूबर तक सरकार ने सफाई अभियान का एक कार्यक्रम रखा था। उसका नाम दिया स्वच्छता ही सेवा। उससे अंतर्गत सारीगाम विस्तार में हमने 17 सितंबर से सफाई का अभियान हर जगह में चालू कर दिया था। आज एक टोकन के हिसाब से 30 सितंबर की डेट में इस कार्यक्रम को एक रूपरेखा देने के लिए, पूर्णावृत्ति देने के लिए आज ये कार्यक्रम रखा है। और सब जगह हमारे एक कार्यक्रम जो सरकार करती है 15 दिन का खाली दिवस रहता है एक जागरूकता लाने के लिए, लेकिन जो कार्यक्रम है ये पूरा साल ही होना चाहिए। स्वच्छता जो होती है वो मनुष्य के जीवन की एक रेखा होती है, जीवन की शैली है स्वच्छता। વલસાડ એસઓજીની ટીમે બિલાડ વિસ્તારમાંથી 2.152 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પાસે રેઝિનના કોથળામાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। આરોપી મુસ્તાફિર ઉર્ફે સોનુ સત્યા ઉર્ફે રાહુલ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે। વાપી કેબીએસ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। લાયન્સ ઇન્ટરનેશનલ, લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગનગર અને કેબીએસ કોલેજના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। 100 યુનિટ રક્ત એકત્રિત કરવાના લક્ષ્યાંક સાથે રક્તદાન શિબિરનું આયોજન કેબીએસ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું। રક્તદાન શિબિરના આયોજનને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામનો લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગનગરના હોદ્દેદારોએ આભાર પ્રગટ કર્યો હતો। હું લાયન પ્રવીણા શાહ, પ્રેસિડેન્ટ ઓફ લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગનગર। આજે આપણે બ્લડ ડોનેશન કેમ્પ અને સાથે સાથે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ રાખેલ છે। તેના અંતર્ગત આજે આપણે લગભગ 50 થી 100 બોટલ એકત્ર કરવાનો
ટાર્ગેટ છે. આપણી લાયન્સ બ્લડ બેંક છેલ્લા 22 વર્ષથી કાર્યરત છે અને આપણે રોજની 20 થી 25 બોટલની ડિમાન્ડ રહે છે અને આપણને બ્લડ ઓછું જ પડે છે અને મહિનામાં આપણે આવા 4 થી 5 બ્લડ કેમ્પ કરીએ છીએ અને વાપી અને તેની આસપાસના જે ગામડાઓ છે એમાં સારો એવો અમને 30 સપ્ટેમ્બર 2024 ના રોજ અમે KBS એન્ડ નટરાજ કોલેજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. અમે આ બ્લડ ડોનેશન કેમ્પ લાયન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગનગરના કોલેબરેશનથી કર્યું છે, જેમાં ડાયાબિટીક ચેકઅપ પણ ઇન્ક્લુડેડ છે અને અમે યુઝ્યુઅલી એવરી યર બ્લડ ડોનેશન કેમ્પ કરીએ. ઇન્ટેન્શન એ છે કે બ્લડ ડોનેશનનું એક પ્રેરણા સ્ટુડન્ટ સુધી જાય, સ્ટુડન્ટ લોકો એને અવેરનેસ લે અને એનાથી શું ફાયદા થાય તે એમને સમજ પડે અને એક આ મોટો અમારો રહી છે કે હેલ્પિંગ હેન્ડ સ્ટુડન્ટ અમારા રહી છે અને આમાં અમારી આખી ટીમમાં NSS યુનિટ જે છે એનું ખૂબ જ સહયોગ છે. એમના સ્ટુડન્ટ જે છે એ લોકોએ પણ આ ટીમને અને આ પ્રોગ્રામને સક્સેસ કરવા માટે સારું કોન્ટ્રીબ્યુશન કર્યું છે અને અમને અપેક્ષા છે કે આજના રોજ ઓછામાં ઓછી 100 યુનિટ બ્લડ કલેક્ટ થશે અને આ ખૂબ જ ઉપયોગમાં રહેશે. ઉમરગામ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર કરમબેલા નજીક એક મહિલાને અકસ્માત નડ્યો હતો. કરમબેલા નજીક નેશનલ હાઈવે નંબર 48ના ખાડામાં મહિલાનું મોપેડ પટકાતા મહિલા હાઈવે પર ફંગોળાઈ ગઈ હતી. ઘટનામાં મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટના બાદ આજુબાજુ વિસ્તારના વાહન ચાલકો મહિલાની મદદે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટના પાછળથી આવતી કારના ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટના સમયે મહિલા હાઈવે ઉપર ફંગોળાઈ ત્યારે બાજુમાંથી પૂર ઝડપે વાહનો પસાર થતા નજરે પડી રહ્યા છે. ઘટનાનો વિડીયો વાયરલ થતા હાઈવે પર સર્જાતા અકસ્માતો ચર્ચાનો વિષય બન્યા છે. ચોમાસામાં વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48ની બિસ્માર હાલતને કારણે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.